નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં એક મુદ્દો ટ્રાફિકના નિયમોના પાલનમાં આપણે ક્યાં, એ વિશે વાત કરીશું. પરંતુ એની પહેલા વાત કરવી છે કે વૈશ્વિક સ્તરે સંમેલન ભારત કે જે પોતાના અલગ અલગ મુદ્દા એઆઈને લઈને પ્રદર્શન અને આ પ્રદર્શનમાં દેશના વિકાસમાં અવરોધ, આ સવાલની સાથે દિલ્હી ખાતે ભારત મંડપમમાં શુક્રવારે એઆઈ સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વભરની કંપનીઓ તેમાં લેટેસ્ટ એઆઈ સોલ્યુશનનું પ્રદર્શન કર્યું હતું. સામાન્ય લોકો જોઈ શકે કે વાસ્તવિક જીવનમાં એઆઈ કેવી રીતે કાર્ય કરે અને ભવિષ્યમાં કૃષિ, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રમાં એઆઈ કયા ફેરફારો લાવવાનો છે. આ બધા જ હેતુઓ અને આ હેતુ પર યોજાયેલી એક સમિટ, આ સમિટમાં 100થી વધારે દેશોના પ્રતિનિધિઓ શામેલ થયા. 20થી વધારે રાષ્ટ્રાધ્યક્ષ, 60થી વધારે મંત્રી અને 45થી વધારે ટેકનોલોજી કંપનીઓના વડાઓએ પણ શામેલ થયા હતા. આ સમિટમાં 300થી વધારે પ્રદર્શકો અને 30થી વધારે દેશોના પેવિલિયન પણ શામેલ થયા, જે વૈશ્વિક ભાગીદારી અને એઆઈના ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યા હતા. એટલે વૈશ્વિક સ્તર પર આટલું મોટું આયોજન, આટલા અલગ અલગ સીઈઓ, કેટલાય રાષ્ટ્રાધ્યક્ષ અહીંયા ઉપસ્થિત થયા હતા. આટલી મોટી ઉપસ્થિતિ અને આ વૈશ્વિક ઉપસ્થિતિની વચ્ચે યુથ કોંગ્રેસનું પ્રદર્શન કેટલું યોગ્ય, આ સવાલની સાથે આ મહામંથન કરીશું કે યુથ કોંગ્રેસે કહ્યું કે અમે એઆઈની સમિટ વિરુદ્ધ નથી, અમે ખેડૂતો સાથે થતા અન્યાયની વિરુદ્ધ છીએ. આ સમિટ ચાલી રહી હતી અને એ સમિટમાં યુથ કોંગ્રેસના કેટલાક નેતાઓ ત્યાં પહોંચ્યા અને તેમના દ્વારા ટી શર્ટ કાઢી અને વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમણે કર્યો, પરંતુ વૈશ્વિક ફલક પર જ્યારે ભારતનું આટલું શ્રેષ્ઠ પ્રદર્શન હોય, એઆઈ પ્રદર્શન, અને ત્યાં તેમના દ્વારા વાતને લઈને વિરોધ કરવામાં આવ્યો, તો એ કેટલી હદે યોગ્ય, આ એક સવાલ થઈ રહ્યો છે. જોકે ત્યારે તેમણે કહ્યું કે અમે ખેડૂતો સાથે અન્યાય થાય છે એ વાતને લઈને વિરોધ કરીએ છીએ, અમે ભારતના હિતો સાથે થતા અન્યાયની સામે વિરોધ કરીએ છીએ. ભારત વિરોધી વેપાર પર જે સાઇન થઈ રહી છે, યુવાઓ બેરોજગાર છે, આ નફરતની રાજનીતિ જે થઈ રહી છે એના પર અમે વિરોધ કરી રહ્યા છીએ. તો આ એઆઈ સમિટ એ ભાજપની સમિટ નહોતી. વાત એ છે આ એઆઈ સમિટ એ આખા દેશની સમિટ હતી, જે આટલા બધા દેશના આટલા બધા વ્યક્તિઓ આવ્યા હતા અને આ બધાની વચ્ચે ટી શર્ટ લેસ જ્યારે મોદી ઇઝ કોમ્પ્રોમાઇઝડ કરીને નારા લગાવવામાં આવ્યા હતા અને ટી શર્ટ કાઢીને જ્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, તો એક વિશ્વ ફલક પર આ વાતને લઈને શું મેસેજ જાય એ સૌથી મોટી ચિંતાની વાત કહી શકાય. જ્યાં વિકસતા ભારતના પગથિયા ચડતા હતા, આ એ મંચ છે જ્યાં ભવિષ્યમાં કૃષિ, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં દેશ આગળ વધી શકે. ત્યારે ભારત મંડપમમાં ઘૂસી આ પ્રદર્શન અને આ પ્રદર્શન ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેરઠમાં સભામાં સંબોધન કરતી વખતે એઆઈ સમિટમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદર્શનની આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે વિશ્વની સૌથી મોટી એઆઈ કોન્ફરન્સ ભારતમાં યોજાઈ હતી, આખો દેશ ગર્વ અનુભવતો હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટી અને તેની ઇકોસિસ્ટમે શું કર્યું? તેમણે વૈશ્વિક કાર્યક્રમને ગંદા અને નગ્ન રાજકારણનો અખાડો બનાવી દીધો છે. આ દેશ દરેક નાગરિકોનો પણ છે, આ દેશ એ દરેક ખેડૂતોનો પણ છે, આ દેશ એટલો જ સામાન્ય નાગરિક, એટલો જ ખેડૂતનો છે જેટલો પોલિટિકલ પાર્ટીઓનો છે. એક સવાલની સાથે આજનું આ મહામંથન કરવું છે કે આ કરતૂત કેટલી યોગ્ય છે. વૈશ્વિક સંમેલનમાં જે વિરોધ કરવામાં આવ્યો એ દેશના વિકાસમાં અવરોધ. એઆઈ સમિટમાં વિપક્ષે કરેલા વિરોધથી દેશની બદનામી થઈ. સવાલ એ પણ કે એઆઈ સમિટને રાજકીય અખાડો બનાવવો, આ આક્ષેપ આ વિપક્ષ પર કેમ લાગ્યો છે? આ તમામ મહત્વના સવાલની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો. ત્યારે ઉત્તર પ્રદેશના મેરઠમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉપસ્થિત, તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. આ વાતને લઈને દિલ્હીમાં યોજાયેલા એઆઈ સમિટમાં કોંગ્રેસે તમામ હદો પાર કરી દીધી. કોંગ્રેસે ભારતના વૈશ્વિક કાર્યક્રમને ગંદા રાજકારણનો અખાડો બનાવી દીધો, પીએમ મોદીએ કહ્યું. દિલ્હીમાં કોંગ્રેસે જે પ્રદર્શન કર્યું છે એનેથી સાથી પક્ષો પણ દૂર થઈ ગયા છે અને કોંગ્રેસે જે કર્યું છે એ દર્શાવે છે કે દેશની સૌથી જૂની પાર્ટી વૈચારિક રીતે કેટલી નાદાર બની ગઈ છે. प्रधानमंत्री नरेंद्र मोदी શું કહ્યું, પહેલા એ સાંભળીએ. कांग्रेस ने भारत के एक वैश्विक आयोजन को अपनी गंदी
और नंगी राजनीति का अखाड़ा बना दिया। समारोह स्थल पर विदेशी अतिथियों के सामने कांग्रेस के नेता कपड़े उतारकर पहुंच गए। मैं कांग्रेस वालों को पूछता हूं, देश तो जानता है आप पहले से ही नंगे हो, फिर कपड़े उतारने की जरूरत क्या पड़ी? ત્યારે એઆઈ સમિટમાં કેટલાય લોકો ઉપસ્થિત હતા। વિશ્વ ફલક પર એક મેસેજ પહોંચાડવાનો આ એઆઈ સમિટ કે જેનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં યુથ કોંગ્રેસ કે જેમના દ્વારા જે કામ કરવામાં આવ્યું છે, ટી શર્ટ ઉતારી અને કેટલાક સૂત્રોની સાથે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું। મોદી ઇઝ કોમ્પ્રોમાઇઝડ આ નારાની સાથે તે સૌ કોઈ ત્યાં પહોંચ્યા હતા। એટલે જ્યાં વિશ્વ ફલક પર એક મેસેજ પહોંચાડવાની વાત હોય છે, ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે, એ જગ્યા પર કોંગ્રેસ દ્વારા આ રીતનું જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે યુથ કોંગ્રેસ દ્વારા, એ કેટલી હદે યોગ્ય છે। એક બાદ એક આ વાતને લઈને પ્રતિક્રિયાઓ પણ નેતાની સામે આવી રહી છે। આક્ષેપ પ્રત્યાક્ષેપ આ તમામની વચ્ચે ચાલુ થઈ ગયા છે। બીજી એક મહત્વની વાત એ પણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જેમણે પણ રાહુલ ગાંધીના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું, અલગ અલગ જગ્યા પર આ વાતને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ ભાજપ આ મુદ્દાને લઈને આમને સામને છે, પરંતુ એક વાત અટલ બિહારી વાજપેયી કે જેઓ કહેતા હતા કે આ વિધાન રાષ્ટ્રીય હિત માટે ખૂબ એમનું પ્રખ્યાત છે। તેમણે ભારપૂર્વક એક વખત કહ્યું હતું કે દેશની અંદર ગમે તેવા મતભેદો હોય, ગમે તેવા ઝઘડા હોય, પણ વિદેશની ધરતી પર માત્ર ભારત જ હોવું જોઈએ, ત્યાં કોઈ પક્ષ વિપક્ષ ન હોવો જોઈએ, કશું જ વસ્તુ ત્યાં નથી આવતું। એ વિશ્વ ફલક પર આ મેસેજ। ત્યારે અટલ બિહારી વાજપેયીજી જેમની આ વાત આજે ફરી એકવાર, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે એઆઈ સમિટમાં કપડા કેમ ઉતાર્યા? જો વિરોધ કરવામાં આવી રહ્યો છે એ ખેડૂતોના હિતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, યુવાનોને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો પછી એ કોઈ પણ જગ્યા પર વિરોધ થઈ શકતો હતો। વિરોધ ભાજપ કાર્યાલયની બહાર પણ કરી શકતા હતા, પરંતુ વિરોધ અહીંયા એઆઈ સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં કેમ વિરોધ કરવામાં આવ્યો? વિશ્વભરની કંપની જ્યાં ઉપસ્થિત હતી, લેટેસ્ટ એઆઈ સોલ્યુશનનું જ્યાં પ્રદર્શન કરવામાં આવવાનું હતું, કૃષિ, આરોગ્ય, શિક્ષણ આ બધા જ મહત્વના મુદ્દા પર જ્યાં કામ કરવામાં આવી રહ્યું હતું, આ મુદ્દા પર આગળ વધવાનો જ્યાં એક પ્રયત્ન કરવામાં આવતો હતો, ત્યારે આ મુદ્દાઓ અને આ જગ્યા પર શા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે? આ સમિટમાં 100થી વધારે દેશના પ્રતિનિધિઓ સામેલ થયા હતા, 20થી વધારે રાષ્ટ્રાધ્યક્ષ, 60થી વધારે મંત્રી અને 45થી વધારે ટેકનોલોજી કંપનીઓના વડા સામેલ હતા। એટલે આ લેવલની એઆઈ સમિટ અને ભારત એ વિશ્વમાં ચોથો દેશ કે જેણે આ એઆઈ સમિટ અહીંયા આયોજન કર્યું હતું। એટલે દેશને આગળ વધારવા માટે જ્યાં એક પગલું ભરવામાં આવે છે, ત્યાં આ પ્રકારની કરતૂત કેટલી હદે યોગ્ય છે? વિરોધથી કોઈને પ્રોબ્લેમ નથી, પરંતુ પ્રોબ્લેમ સૌ કોઈ કહી રહ્યા છે કે સ્થળથી છે। જે સ્થળ પસંદ કરવામાં આવ્યું છે ત્યાં છે વૈશ્વિક મંચ, વિદેશી મહેમાનોની હાજરી અને ત્યાં જઈને વિરોધ નોંધાવવો, આ કરતૂત, આ વાત કેટલી હદે યોગ્ય છે? આ અનેક મહત્વના સવાલો પર કરીશું આજનું મહામંથન। આજે આપણી સાથે મહામંથનમાં ગેસ્ટ પેનલમાં ધારાસભ્ય સયાજીગંજના કેયુરભાઈ રોકડિયા જોડાયા છે, नेता कांग्रेस डॉक्टर हिमांगभाई वसावड़ा अपनी साथे जोड़ाया है, वरिष्ठ पत्रकार शत्रुघ्न शर्मा अपनी साथे जोड़ाया है અને वरिष्ठ पत्रकार धीरूभाई पुरोहित पण अपनी साथे जोड़ाया है। शुरुआत धीरूभाई आपनाथी करवी छे। एआई समिट विश्व फलक पर एक मेसेज आपवानो प्रयत्न करवामां આવ્યો। कृषि क्षेत्रे, शिक्षण क्षेत्रे एआई टेक्नोलॉजी આગળ વધવાનું એક ડગલું, આ એક મંચ કહી શકાય, અને એ મંચમાં અવરોધ એક पैदा કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। એ મંચ પર યુથ કોંગ્રેસ પહોંચે છે, ટી શર્ટ લેસ પ્રદર્શન કરે છે, વિરોધ પ્રદર્શન કરે છે, તો આ સ્થળ પર વિરોધ પ્રદર્શન કરવું કેટલી હદે યોગ્ય, આપ કેવી રીતે જુઓ છો? બેન, લોકશાહીમાં વિરોધને આવકારવો જોઈએ, કાયમી। વિરોધ પક્ષ જ્યારે મર્યાદામાં વિરોધ કરતો હોય ત્યારે એ વાતને ખૂબ આવકાર્ય બાબત બની જાય છે લોકશાહીમાં। અને અમે ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી લાંબો સમયથી પત્રકારિતા કરતા પત્રકાર તરીકે મારે એ કહેવું પડે કે વિરોધ પક્ષની વાતને અવગણાય તો નહીં, પણ જે રીતે યુવક કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીજીના સપોર્ટ, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહી છે, એટલે ટૂંકમાં બંને ખાલી
આ પ્રકારની જે નગ્નતાનું પ્રદર્શન કરીને જે વાત કરી છે અને વિદેશમાં એક ખોટો સંદેશો ગયો છે. વિરોધ કરો આ પ્રકાર ન હોવી જોઈએ. અમે વર્ષોથી પત્રકારિતા કરવા, એ વખતે તો પ્રિન્ટનો જમાનો હતો. અત્યારે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક સરસ ચાલે છે, પણ પ્રિન્ટના સમયમાં પણ જ્યારે વિરોધ પક્ષ તરીકે ભાજપ એ પણ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી છે, પણ આ પ્રકારનો બેહૂતો વિરોધ અમે ક્યાંય જોયો નથી. ઓકે, હવે આ કેટલું યોગ્ય છે? હું મારી દ્રષ્ટિને સ્પષ્ટ બનાવતા વધુમાં બધા પેનલિસ્ટોની હાજરીમાં કહું છું કે રાહુલજી પોતે સાચા છે, જીત ઉપર આવી ગયા છે. પોતાની વાતને સાચી મનાવવા માટે જ્યારે કોઈ માણસ મરણીયો થતો હોય છે ને, ત્યારે આવા પ્રકારની હરકતો થતી હોય છે. આ પ્રકારની હરકત લોકશાહીમાં યોગ્ય નથી. ફક્ત દેશમાં જ નહીં, વિદેશ એક ખોટો સંદેશો જાય છે. વિરોધ કરાય, તમારો વિરોધ લોકસભામાં પણ રાહુલજી વિરોધ કર્યો છે, અને પછી જ્યારે કોંગ્રેસ એવું કે ખરેખર તો એને વિરોધની શરૂઆત પાયાના પ્રશ્નો હલ કરવા માટે જો આવો મુદ્દો બનાવ્યો હોત અને લોકોના પ્રશ્ન માટે હલ કરવા, તો આ મુદ્દાને અમે પત્રકારો તરીકે તટસ્થ રીતે આવકારત. પણ આ વાત જે રીતે સમિટ જ્યાં યોજાયું છે, વિદેશી મહેમાનો છે ત્યાં, એ જગ્યા ઉપર તમે જે પ્રકારનું પ્રદર્શન કરો છો, એ વાત મેરઠમાં જે વડાપ્રધાન બોલ્યા છે ને, એ વાત મને સાચી લાગે છે. જી ઓકે, શત્રુઘ્નભાઈ, હવે આપની પાસેથી આ મુદ્દા પર પ્રથમ પ્રતિક્રિયા મેળવવી છે કે વાત દેશના માનની હોય, સન્માનની હોય, જ્યાં 100 થી વધારે દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત હોય, 20 થી વધારે રાષ્ટ્રાધ્યક્ષો હોય, 60 થી વધારે મંત્રીઓ, 45 થી વધારે ટેકનોલોજી કંપનીઓના વડાઓ ત્યાં સામેલ હોય, આટલી મોટી જગ્યા એક એઆઈ સમિટ કરવામાં આવે છે, અને એઆઈ સમિટમાં વિરોધ પ્રદર્શન, ટ્રેડ ડીલને લઈને જો વિરોધ કરવામાં આવતું હોય, ખેડૂતોના હિતને લઈને, યુવાનોને લઈને વિરોધાવકાર્ય છે, પરંતુ જે સ્થળ પર કરવામાં આવ્યું છે, શું યોગ્ય લાગી રહ્યું છે? આ દેશ માટે કેટલું હાનિકારક? जी तरह देखिए, लोकतंत्र में विपक्ष को विरोध करने का पूरा हक है, उस बात में तो कोई शक नहीं है, लेकिन उसका एक प्लेटफॉर्म होता है और एक समय होता है. जब देश की राजधानी में एक अंतर्राष्ट्रीय स्तर का आईटी से रिलेटेड जो भी सेमिनार, सम्मेलन और कार्यक्रम हो रहे हैं, उसमें 100 से ज्यादा देशों के प्रोफेशनल, उनके प्रतिनिधि और सेलर और बायर, ये इस तरह सभी तरह के जो एकत्रित हुए हैं, उस जगह पर जाकर के इस तरीके का जो प्रदर्शन है वो एक शर्मनाक बात है, क्योंकि अल्टीमेटली बाहर, देश के बाहर जो हमारी छवि या हमारी यहाँ का जो घटनाक्रम है वो किस तरीके से पेश किया जाता है, हमारी उपलब्धियां जा रही है बाहर, हमारी हमारे जो वैज्ञानिक हैं उनकी उपलब्धियां बाहर जा रही हैं, या कोई इस तरीके के प्रदर्शन, ट्रेड डील के खिलाफ प्रदर्शन करने के और भी कई प्लेटफॉर्म भी हैं, और भी कोई जगह है, और भी कोई तरीके थे, लेकिन उन्होंने समिट को ही चुना, तो वो तो मैं एक ठीक सही प्लेटफॉर्म नहीं मानूंगा, क्योंकि उससे पहले जो एक गलगोटिया यूनिवर्सिटी के रोबोट डॉग को लेकर के जो बात बिगड़ी थी, और जो दुनिया में जो मैसेज गया, वो पहले से ही एक उस चीज का डैमेज कंट्रोल चल रहा था. अब उसके बाद यूथ कांग्रेस के जो लीडर थे, अब नो डाउट अब उसने आरटी के लीडर्स उसमें कितने एग्री थे, नहीं थे, या उन्होंने यूथ कांग्रेस के नेताओं ने अपने तरीके से ये तैयारी करके वो रजिस्ट्रेशन करा करके वहां गए, वो एक अलग विषय है. लेकिन कम से कम जब बात राष्ट्र की हो, जब साइंस और विज्ञान की बात हो, तो आपको कम से कम उन्हीं मुद्दों पे, उन्हीं विषयों पे बात करनी चाहिए थी. ओके, एआई समिट में भारत का जो पार्टिसिपेंट है, टेक्नोलॉजिकली और आर्टिफिशियल इंटेलिजेंस में हमारी जो भूमिका है दुनिया के अंदर, वो कैसे आगे बढ़ती, या उनके साथ कैसे हमारा इंटरेक्शन बढ़े. दुनिया की जो आर्टिफिशियल इंटेलिजेंस को चलाने वाली जो कंपनियां हैं, उन पे रिसर्च करने वाली कंपनियां हैं, उसके बजाय बहस क्या हो रही है, या तो एक रोबोट डॉग जो चाइनीज था उसको लेकर के गलत मैसेज गया, फिर उस तरफ दूसरी तरफ कांग्रेस, यूथ कांग्रेस के जो कार्यकर्ताओं ने प्रदर्शन किया, तो एक मैसेज तो अच्छा नहीं गया कम से. ओके, ओके.
કેયુરભાઈ, હવે આપની પાસે પહેલા આપની આ મુદ્દા પર પ્રતિક્રિયા લઈ લઈએ. વૈશ્વિક સંમેલનમાં વિરોધ કરવામાં આવ્યો છે. સવાલ એ કે દેશના વિકાસમાં આ અવરોધ, જે રીતે શોર્ટલેસ વિરોધ કરવામાં આવ્યો છે, નારા લગાવવામાં આવ્યા, શું કહેશો આપ? આપની પ્રતિક્રિયા શું? હીન કક્ષાની રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે. ભાજપનો, તમે પહેલા જ કહ્યું કે ભાજપનો વિરોધ હોઈ શકે, પણ ભાજપનો વિરોધ કરતા કરતા ભારતનો વિરોધ કરવા માંડીએ ને, આ કક્ષાની રાજનીતિને ગંદી રાજનીતિ કહેવાય. અને એ પણ શર્ટલેસ થઈને ત્યાં એઆઈ સમિટનો અને એ ગ્લોબલ એઆઈ સમિટનો વિરોધ કરવો કે જેની અંદર તમે કહ્યું એ જ પ્રમાણે 80 જેટલા દેશના રાજદૂતો અને 80 જેટલા ત્યાં આગેવાનો કંપનીઓના આવ્યા હોય, 60 જેટલા મંત્રીઓએ ભાગ લીધો હોય, 20 જેટલા રાષ્ટ્રીય અધ્યક્ષો આવ્યા હોય, જ્યાં ભારત દેશ એઆઈની અંદર આગળ વધી રહ્યું હોય, અને એવા સંજોગોમાં શર્ટ કાઢીને વિરોધ કરવો ને, આ નંગી રાજનીતિ કહેવાય ને. અને મેં તો એક ફિલ્મ જોઈ હતી, એમાં એક ડાયલોગ હતો, નંગા નહેગા ક્યાં નીચોએગા ક્યાં. કોંગ્રેસે ખરેખર આ ડાયલોગને આજે પુરવાર કર્યો છે. ઓકે કેયુરભાઈ. ડોક્ટર હેમાંગભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, સમજવું છે. જે રીતે અગાઉ વક્તાએ વાત કરી, તેમણે કહ્યું કે આ લોકશાહી છે, વિરોધ કરવાનો હક છે, આપની કોઈ પણ વાત છે એને ડિનાય ન કરી શકીએ, એ વાત પર કામ થવું જોઈએ, એ વાત પર નિર્ણયો લેવાવા જોઈએ. યુથને લઈને વિરોધ હતો, ખેડૂતોને લઈને કે ટ્રેડ ડીલને લઈને, અલગ અલગ મુદ્દાઓને લઈને, પરંતુ જ્યાં વિરોધ કરવામાં આવ્યો, શું આપને લાગી રહ્યું છે કે આ જગ્યા યોગ્ય છે? બેન, જગ્યા ચોક્કસ યોગ્ય છે, એમાં કોઈ બે મત નથી. કોઈ વિરોધ પ્રદર્શન માટે કોઈ નિશ્ચિત જગ્યા એવું ભારતમાં ક્યાંય છે નહીં કે આ જગ્યાએ ઉભીને તમારે વિરોધ કરવો. વાત એ છે, આજે મેં સાંભળ્યું મોદી સાહેબનું ભાષણનો પાછલો ભાગ આપે સંભળાવ્યો, આગલો ભાગ જે બોલ્યા એ આપે ન ટેલિકાસ્ટ કર્યો. એણે મીડિયાને ફટકાર લગાડી કે તમે ખોટી હેડલાઇન બનાવો છો. મને શાંતિથી સાંભળજો. હેડલાઇન તો અમે એવું સમજીએ જ, અને દેશની જનતા સમજે છે કે કઈ મુદ્દા ઉપર ડિબેટ કરવી અને કઈ હેડલાઇન બનાવવી, એ તો પીએમઓ માંથી આવે છે. પછી મોદી સાહેબ મીડિયાને ધબકાવે કે ખોટી હેડલાઇન બનાવો છો, આ વાત. બીજી વાત મને એ યાદ આવી કે ગાંધીજી પણ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ ઉપર કશું પહેરતા નહીં, અને એને અંગ્રેજો નંગા ફકીર કહેતા. ગાંધીજીને આ જ શબ્દથી નવાજતા. એટલે આજે કોંગ્રેસને પણ આ લોકોએ નગ્ન કીધી છે કે નાગી કોંગ્રેસ કીધી છે, ઇવન વડાપ્રધાને. મારે એ પણ સમજવું છે બેન આપની પાસે કે વડાપ્રધાન આજ કયા ફોરમ ઉપરથી, કયા મંચ ઉપરથી ભાષણ કરી રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર માટેનું હતું કે દેશના વડાપ્રધાન તરીકે કોઈ ઓફિશિયલ સરકારી કાર્યક્રમમાં હતા? આ પ્રશ્નનો જવાબ હું ઈચ્છું છું આપની પાસેથી. સરકારી કાર્યક્રમોની પણ એક મર્યાદા અને લજ્જા હોય છે. દેશના વડાપ્રધાનની પણ એક ગરિમા હોય છે. પણ જ્યારે તમે સરકારી કાર્યક્રમમાં ભાજપના ચૂંટણી પ્રચારમાં ભાષણ કરતા હો, ત્યારે જે ભાષણ તમે કરો અને એ ભાષણ દેશમાં રિલે કરો, તો એનાથી કોઈની આબરૂ કે માનહાની ગવાતી નથી. હવે આપણે મોટા મુદ્દા ઉપર આવીએ. વિરોધ શેનો હતો? વિરોધ હતો યુએસ ટ્રેડ ડીલનો. કોંગ્રેસ બહુ સ્પષ્ટપણે એવું માને છે કે વડાપ્રધાન કોમ્પ્રોમાઇઝડ છે, ટ્રમ્પને દંડવત પ્રણામ કરી રહ્યા છે. જે ટ્રેડ ડીલ થઈ છે એ દેશના હિતમાં નથી અને નથી. એ ખેડૂતના હિતમાં પણ નથી. ડેટા જે કહેવાય, ડેટા જે સમિટ હતી એ એઆઈ સમિટ હતી, અને એઆઈ સમિટનું હાર્ટ છે એ ડેટા છે. તમે આ દેશનો સૌથી શક્તિશાળી ડેટા ટ્રમ્પને ચરણે ધરી દીધો. આ એક બાબત હતી. બીજી ખેડૂતોની બાબત એ હતી
કે આપણે મફત 0 ટેક્સથી એનો બધો માલ ઇન્ડિયામાં આવે તો આપણા ખેડૂતોની હાલત શું થાય? હવે હું કહું કે આ સ્થળ શું કામ પસંદ થયું? કોંગ્રેસ કોઈ પણ વિરોધ કરે, મોટા ભાગના મીડિયાઓ અને પ્રિન્ટ અખબારો આ વસ્તુ છાપતા નથી, એ બ્લેકઆઉટ થાય છે. એટલે યોગ્ય જગ્યાએ આ વિરોધ કરવામાં આવ્યો કે કોંગ્રેસે જે વિરોધ કર્યો એ આખી દુનિયાએ જોયું. આ ઓકે, કારણ હેમાંગભાઈ, મુખ્ય મારા કારણ ઘણા છે સવાલો છે. આપે કે ઘણા જ્યારે બધા કોંગ્રેસ વેધક વિરોધ સવાલો પણ કરે કરી છે, લીધા, કોઈ પરંતુ વિરોધ સવાલ આપે પ્રદર્શન કહ્યું કરે ઉત્તર છે. પ્રદેશ મેરઠ 12,000 કરોડની વિકાસની ભેટ આપી છે, ત્યાં કહ્યું છે, અને આ સમયની મર્યાદા હોય છે એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે કોંગ્રેસને કહ્યું છે એ વાતને લઈને મુદ્દો આપની સાથે પહેલા ડિસ્કસ કર્યો હતો. આ મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છીએ. આપે મીડિયાને ફટકાર લગાવી છે, એ મુદ્દા પર આપણે ચર્ચા નથી કરી રહ્યા, એટલે સવાલ એ પણ થઈ રહ્યો છે. બીજું આપે કહ્યું કે બહુ જ સરસ, એટલે આમ જે જગ્યા છે, જે વિરોધ કરવામાં આવ્યો છે, સ્થળ યોગ્ય છે, તો બિલકુલ નથી લાગી રહ્યું, જેટલા પેનલિસ્ટ છે કોઈને પણ નથી લાગી રહ્યું કે આ વિરોધ યોગ્ય છે, કારણ કે અટલ ઘરની વાત હોય. ચલો હેમાંગભાઈ, આપણે એક ઘરની વાત લઈ લઈએ. શું ઘરની વાત છડે ચોક જઈને આપણે ડિસ્કસ કરીએ છીએ? ઘરનો મુદ્દો હોય બહાર જઈને સોસાયટીના ગેટ પર અથવા તો પાદરે જઈને આપણે ડિસ્કસ કરીએ છીએ? નહીં, કેમ કે વાત ઘરની છે, ઘરમાં પતાવો. આપણી માનસિકતા છે, આપણા સંસ્કારો છે. કેયુરભાઈ. બેન, હેમાંગભાઈએ કોંગ્રેસની માનસિકતા છતી કરી છે. હા, હોલ્ડમાં શું કામ મૂકી દો ફોન? જે રાહુલ અરે આ જે રાહુલ ગાંધી, કેયુરભાઈ, આપની હેમાંગભાઈ, હા, મેં તમને પૂરો બોલવાની તક આપી છે. હા, હેમાંગભાઈએ પણ, કોંગ્રેસના પ્રવક્તાએ પણ પોતાની માનસિકતા અને કોંગ્રેસની લાઈન છતી કરી છે. જે રીતે રાહુલ ગાંધી વિદેશમાં જઈને ભારતની ડેમોક્રેસી ડેન્જર છે આવા સ્ટેટમેન્ટો આપે છે, જે રીતે ભારતને વિદેશમાં જઈને ડેડ ઇકોનોમી અને ક્રસ્ટ ઇકોનોમી, જ્યારે ભારતની ઇકોનોમી વિશ્વની 4થા નંબરની બની છે ત્યારે આવા સ્ટેટમેન્ટો આપે છે, ત્યારે એમના પ્રવક્તા પણ એવું કહે છે કે આ યોગ્ય જગ્યાએ જ્યાં ભારત દેશના યુવાનો માટે કંઈક નવું મળવાનું હતું. આજે તો વિશ્વની મોટી મોટી કંપનીઓ, ગૂગલ હોય કે એપલ હોય, એ પોતાના એઆઈ પ્લેટફોર્મ લોન્ચ કરે છે. અરે એરટેલ જેવી કંપનીઓ હોય કે જીઓ જેવી કંપનીઓ હોય, એ પોતાના એઆઈ લોન્ચ કરે છે. દેશના યુવાનો માટે તો આ બજેટની અંદર પણ પ્રોવિઝન કરવામાં આવ્યું છે, અને કન્ટેન્ટ ક્રિએટર લેબ આપણે સ્કૂલો અને કોલેજોમાં એઆઈ માટે શરૂ કરવા જઈ રહ્યા છે. ખેડૂતોની વાત કરી એમને, ખેડૂતો માટે પણ ભારત વિકાસ ટૂલ, એઆઈ મોડ્યુલ આધારિત, જે હવામાનની માહિતી આપે, પાકના રોગોની, અને આ તમામ માહિતીઓ આપણને એઆઈ પરથી મળે, એનું આયોજન જ્યારે ભારત સરકાર કરતી હોય, એઆઈ સમિટથી યુવાનોને કેટલો મોટો ફાયદો થવાનો છે ને, એ કદાચ કોંગ્રેસ ભૂલી ગઈ છે. અને આવા વૈશ્વિક પ્લેટફોર્મ પર જ્યાં ભારતને ઉજાગર કરવાનું કામ ભારતની સરકાર કરી રહી છે ને, એ જગ્યા પર જઈને વિરોધ કરવો, ભારત દેશની બહાર જઈને ભારતને બદનામી કરવી, દેશમાં તો એમને કોઈ સ્વીકારવા તૈયાર નથી, પણ ભારતની બહાર જઈને ભારતને બદનામ કરવું. હું આજે અટલ બિહારી વાજપેયીજીને સેલ્યુટ કરું છું, કારણ કે ભાજપના નેતા છે એટલે નહીં, એમને ભારતનું યુએનમાં પ્રતિનિધિત્વ કર્યું હતું, અને એ વખતે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી. કોંગ્રેસની ગવર્મેન્ટ વતી વિરોધ પક્ષનો નેતા યુએનમાં જઈને જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરે, આ કક્ષાની રાજનીતિને આજે કોંગ્રેસે છોડી દીધી હતી. મહાત્મા ગાંધીની વાત કરે છે ને, મહાત્મા ગાંધીએ તો એવું પણ કહ્યું હતું કે આ કોંગ્રેસને વિખેરી નાખજો, આ દેશ બરબાદ કરી નાખશે. અને આ જ માનસિકતા જે કોંગ્રેસની બદલાઈ છે ને, આજે મહાત્મા ગાંધીને આ લોકોએ સાચા પાડ્યા છે. એટલે મારો એવો સ્પષ્ટ મત છે કે જે રીતે દેશના યુવાનોના ભાવિ સાથે ચેડા કરવામાં આવ્યા છે, અને દેશનું યુવાધન જે આજે, અને એઆઈ કોઈ આજે સ્ટેટસ સિમ્બોલ નથી. એઆઈ આ દરેક ક્ષેત્રની અંદર, તમે કહ્યું શિક્ષણ હોય, મેડિકલ હોય, આવા અલગ અલગ ક્ષેત્રની અંદર એઆઈ એ આજે જરૂરિયાત બન્યું છે. નોકરીની અંદર આજે એઆઈ જરૂરિયાત બન્યું છે, અને એઆઈના ક્રેશ કોર્સ હવે તો ચાલવા માંડ્યા છે. તો આ જગ્યા પર દેશના યુવાનોના ભાવિ સાથે ચેડા કરવાનું કામ જે કોંગ્રેસે કર્યું છે, એને ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન તરીકે અને દેશના એક નાગરિક તરીકે સખત શબ્દોમાં વખોડું છું. ઓકે, ધીરુભાઈ પણ કંઈક કહી રહ્યા હતા. ધીરુભાઈ. જી ડોક્ટર સાહેબ, હું ભાજપનો પ્રવક્તા નથી, ભાજપ વતી કેયુરભાઈ બોલ્યા, પણ જ્યારે
પ્રેસની વાત આવી ને ત્યારે પ્રેસમેન તરીકે મારે દરમિયાન થવું જોઈએ એટલા માટે બોલું છું. રાધાબેન, મેં બરાબર વડાપ્રધાનને સાંભળ્યા છે બપોરના લાઈવ. હેમાંગભાઈ ક્યાંક એની વાતમાં એને સુધારો એટલા માટે કરવા માટે વિનંતી કરું છું કે વડાપ્રધાને પ્રેસ વાળી વાતમાં પ્રેસે હેડિંગ સુધારવું જોઈએ એવી વાત કરી છે. એના કરતા એને પ્રેસને એમ કીધું છે કે કોંગ્રેસ અને વિરોધ પક્ષ એને તમે અલગ કરી દો. જ્યારે કોંગ્રેસ કોઈ જગ્યાએ પ્રદર્શન કરે છે ત્યારે સમૂળનું વિરોધ પક્ષ પ્રદર્શન કરે છે એ વાત લેવાની જરૂર નથી. તમે જ્યારે કોંગ્રેસ આવા પ્રકારનું બેહુદું વર્તન, એટલે એ જે એની પર બેહુદું વર્તન કરવાનો આક્ષેપ થાય છે એ વર્તન માટે હું ફક્ત કોંગ્રેસ માટે જ આ વાત કરું છું. એને વડાપ્રધાન શ્રી ડોક્ટર સાહેબ બીજા પક્ષોની વાતને સરાહીને કીધું છે કે ભાઈ ટીકા કરવી યોગ્ય છે. આજે વડાપ્રધાન સાથે હું પ્રેસમેન તરીકે વન વે ઉભો છું. મેં ઘણીવાર મારી ડિબેટમાં ભાજપના મિત્રોની, ભાજપના વિકાસ કામોના દાવાની, લોકોની વાતમાં ક્યાંક ને ક્યાંક સામે પક્ષે વાત કરીને તીવ્ર રીતે આક્રોશ વ્યક્ત કર્યો છે. પણ ડોક્ટર સાહેબ બરાબર સાંભળજો કે આ વખતે જયારે વડાપ્રધાન બોલ્યા છે ને ત્યારે નરેન્દ્રભાઈએ સ્પષ્ટ વાત કરી છે કે વિરોધ પક્ષના આખી વાત મીડિયા જ્યારે હેડિંગ આપવાનું થાય અમારા માટે, એમને ખબર છે મુખ્ય સમાચાર અને પ્રિન્ટ મીડિયા માટે કોઈ પણ મેસેજનું હેડિંગ હોય છે, અમારા માટે બહુ મહત્વનું. ત્યારે એ હેડિંગની અંદર તમે વિરોધ પક્ષ કહેવાને બદલે કોંગ્રેસની ફક્ત વાત કરો. હું એ કહેવા માંગુ છું. એટલે બાકી પાર્ટીને અલગ રાખવાનું તેમણે કહ્યું હતું એ વાત. હેમાંગભાઈ, એટલે છેલ્લે સવાલ ફરીને ત્યાં જ આવે છે. કોઈ વાતનો લઈને વિરોધ નથી, કોઈ ઉગ્ર સવાલો કે એ વસ્તુ નથી. સવાલ એ જ છે કે દેશ પ્રત્યે પ્રેમ નથી. નરેન્દ્રભાઈ એટલે દેશ, ભારતીય જનતા પાર્ટી એટલે દેશ. આ નેરેટિવ ક્યાંથી આવે છે? ધીરુભાઈ, આપની વાત મેં સાંભળી, આપ ફરીથી સાંભળજો. એ પછીના પાર્ટમાં બોલ્યા છે. પહેલા તો એને મીડિયાને ઝટક્યું છે કે ગલત હેડલાઇન ક્યુ બના રહે હો, આ વાત. અને વાત મારી એટલી જ છે કે આ વાત હોય કે આ વાત હોય, અમને અને આ દેશની જનતાને ધીરુભાઈ ખબર છે કે હેડલાઇન પીએમ ઓફિસ થી આવે છે. કયા મુદ્દા ઉપર ડિબેટ કરવી પીએમ ઓફિસ નક્કી કરે છે. એવી આ સામાન્ય છાપ આ દેશમાં છે. એટલે મોદીએ મીડિયાને કહેવાને બદલે ચર્ચા કરી રહ્યા છે કે વિશ્વ ફલક પર જે કોંગ્રેસે ટી-શર્ટ પ્રદર્શન કર્યું એ કેટલી હદે યોગ્ય છે, એમાં મીડિયા ક્યાંથી વચ્ચે આવે છે? હેમાંગભાઈ, ચર્ચા તો એ મુદ્દા પર કરીએ છીએ ને કે આ જે પ્રદર્શન કર્યું છે આ પ્રદર્શન કેટલું હદે યોગ્ય છે? શું દેશ પ્રત્યે પ્રેમ છે? કારણ કે આટલા લોકો જ્યારે એઆઈ સમિટમાં આવે છે તો દેશ પ્રત્યે પ્રેમ છે. ઓકે, આ પ્રદર્શન, રાધાબેન મને સાંભળો, આ પ્રદર્શન એઆઈ ની જગ્યાએ ના થયું હોત અને જંતર મંતર કે દિલ્હી ગેટ ઉપર કર્યું હોત તો આજ મહામંથન આ ડિબેટ કરતે નહીં. કોંગ્રેસના તો આવા ઘણા વિરોધ થયા છે. કેમાં આપણે ડિબેટ કરી કોંગ્રેસના વિરોધ ઉપર? માટે આ જગ્યા વ્યાજબી છે. ઓકે, કેયુરભાઈ, આ સવાલનો જવાબ આપની પાસેથી મેળવવો છે. પોસ્ટે વાંચી લેજો. કેયુરભાઈ, આજનું વોશિંગ્ટન પોસ્ટે વાંચજો. કોંગ્રેસ જે રીતે પોતાના આ કાર્યને વળગી રહી છે અને એનાથી વધારે મીડિયાની નિષ્પક્ષતા પર તે સીધો પ્રહાર કરી રહી છે કે બધી હેડલાઇનો પીએમઓ માંથી નક્કી થાય છે. આ ખરેખર કોંગ્રેસની છેલ્લામાં છેલ્લા કક્ષાની રાજનીતિ પર ઉતરી છે. તમે પોતે જ આ મીડિયાની નિષ્પક્ષતા પર સવાલ મીડિયાની અંદર રહીને ઉઠાવી રહ્યા છો. ખરેખર મીડિયા તમારી આ બાઇટ ચલાવે છે ને એ એની નિષ્પક્ષતા દેખાડે છે અને તમે એની પર આક્ષેપ કરી રહ્યા છો ને, તદ્દન હું આને વખોડું છું. ખરેખર વિરોધ કોઈ પણ કરી શકે, વિરોધનો દરેકને અધિકાર છે, પણ ક્યાં વિરોધ કરવો, કયા વિષય લઈને વિરોધ કરવો, આના માટે તો દરેક યુવાને સમજવાની જરૂર છે. યુવાન હોય કે સમાજ સેવક હોય એને વિરોધ કરતા હોવું જોઈએ, એની ના નથી, પરંતુ સમસ્યાનો સમાધાન કેવી રીતે કરતા ને એ શીખવું પડશે. ખરેખર હેમાંગભાઈ ડોક્ટર છે ને, ખરેખર એમને પણ અને સમગ્ર કોંગ્રેસ પાર્ટીએ અને કોંગ્રેસ માટે તો ખરેખર એમને પહેલા જ સ્વીકારી લીધું. તમે એકવાર પ્રશ્નાર્થ કરતા હતા કે આ ખરેખર કોંગ્રેસના નેતાઓની મંજૂરી હશે કે નહીં, પણ ખરેખર રાહુલ ગાંધીની પણ આમાં મંજૂરી હતી, હેમાંગભાઈની પણ મંજૂરી છે,
કોંગ્રેસના તમામ આગેવાનોની મંજૂરી છે અને એમની હીન કક્ષાની રાજનીતિનો સમગ્ર દેશ જોઈ રહ્યો છે. કેયુરભાઈ, હેમંતભાઈ એ પણ સવાલ પૂછ્યો કે આ બીજી કક્ષાની ક્યાંક રાજનીતિ તો ટ્રમ્પના દરબારમાં થઈ. કેયુરભાઈ, હિન કક્ષાની રાજનીતિ ટ્રમ્પના દરબારમાં થઈ. કોકને બતાવવા દેશ હિતનું બલી કર્યું તમે, ઈ હિન રાજનીતિ કહેવાય. તમે ઇસ્યુને ડાયવર્ટ કરી રહ્યા છો. ટ્રમ્પના દરબારમાં તમે જે આ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છો ને, એ પણ ખરેખર દેશને બદનામ કરવાની વાત છે. દેશે જે ટ્રેડ ડીલ સાઇન કરી એમાં ખેડૂતોના હિત સાથે કોઈ બાંધછોડ કરી નથી. એ તમે પણ જાણો છો અને દેશ પણ જાણે છે. અને દેશે જે ટ્રેડ ડીલ સાઇન કરી એ બીજા દેશો કરતા પણ આપણો રેટ ઓછો થયો છે અને હવે તો સમીકરણો બધા બદલાવાના છે. આ ચર્ચા આખી અલગ વિષયમાં જઈ રહી છે, પરંતુ જે આજે કરવામાં આવ્યું છે, જે શર્ટ ઉતારીને ગંદી રાજનીતિ કરવામાં આવી છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે ને, એ દેશની જનતા ક્યારે સ્વીકારવાની નથી. ઓકે, કેયુરભાઈ, સવાલ એ પણ પૂછ્યો તો હેમાંગભાઈએ કે જો આ વિરોધ પ્રદર્શન જંતર મંતર કે બીજી કોઈ જગ્યા પર થાત તો એટલું ના સાંભળવામાં આવત. આના પર આપનો શું જવાબ છે? ખરેખર મેં કહ્યું ને કે ક્યાં વિરોધ કરવો ને એ પણની સભાનતા દરેક પોલિટિશિયનમાં કે પોલિટિકલ પાર્ટીમાં હોવી જરૂરી છે. જંતર મંતર પર વિરોધ કરવો તો એ એમનો હક છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિષય લઈને કોઈ પણ જગ્યા પર વિરોધ કરે, પણ જ્યાં દેશનું ફોરમ ચાલતું હોય ને ત્યાં જો ખોટી રીતે વિરોધ કરવામાં આવે છે તો ખરા અર્થની અંદર એમને દેશદ્રોહી કહી શકાય. કારણ કે દેશનું નામ જ્યાં ડૂબાડવા માટે કોઈ વ્યક્તિ એક્ટિવ થાય છે, ખરેખર યુવાનોએ સમજવાની જરૂર છે. જ્યારે અમે કહીએ કે દેશદ્રોહી છે તો એ લોકો તરત કહેશે કે નરેન્દ્રભાઈનો વિદ્રોહ કરે એટલે દેશદ્રોહી. ખરેખર એવું નથી. પણ જ્યાં દેશનું કામ થતું હોય, દેશને બદલવાનું કામ થતું હોય ને, અને ત્યાં જઈને જો ખોટો વિરોધ કોઈ કરવામાં આવે તેવું તમારે સમજવાનું કે આ દેશદ્રોહની પ્રવૃત્તિ છે. ઓકે, શત્રુઘ્નભાઈ, ફરી એકવાર આપની પાસે એક સવાલની સાથે કે જ્યારે વાત દેશની આવે, દેશના માન સન્માનની આવે, ત્યારે આપણી જવાબદારી શું હોવી જોઈએ? देखिए, अगर यही प्रदर्शन भारतीय जनता पार्टी के किसी कार्यक्रम में किया जाता तो वो फिर भी एक बार जस्टिफाई हो सकता था. लेकिन जब अंतर्राष्ट्रीय सम्मेलन हो रहा हो और वो भी आर्टिफिशियल इंटेलिजेंस, साइंस और टेक्नोलॉजी से जुड़ी हुई चीजें जो वर्तमान में दुनिया में सबसे ज्यादा जिस पे फोकस किया जा रहा है, जिसमें सबसे ज्यादा रिसर्च की जरूरत है, एक दूसरे के साथ कोलैबोरेशन की जरूरत है, वहां पे ये एक चर्चा का जो प्लेटफॉर्म था, वहां पे विरोध प्रदर्शन का जो इन्होंने चुना वो मेरे को तो ठीक नहीं लगा. दूसरी चीज, हमारे पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री जी ने नारा दिया था जय जवान जय किसान. उसके बाद अटल बिहारी वाजपेयी जी ने उसमें जय विज्ञान भी जोड़ा. तो हमारा देश कृषि, पशुपालन और मैन्युफैक्चरिंग जो भी उद्योग जगत है, उसके साथ साथ अब जो जमाना है साइंस, टेक्नोलॉजी और आर्टिफिशियल इंटेलिजेंस का है. जो भी देश अगर इसमें पिछड़ जाएगा वो मुकाबला नहीं कर पाएगा विकसित देशों का. और वैसे भी भारत अभी टियर 2 में है, तो बहुत मेहनत की जरूरत है, बहुत कोलैबोरेशन की जरूरत है. और दुनिया के जितने भी देश आगे बढ़े हुए हैं, आज क्रम 1 पर जो भी देश हैं वो सब अपने साइंस और टेक्नोलॉजी की वजह से, रिसर्च की वजह से, इनोवेशन की वजह से है. बाकी दूसरी चीजें जो है प्रोडक्शन है, चाहे वो कृषि का उत्पादन हो, उद्योग का उत्पादन हो, वो एक अपना अपना एक सबका लिमिटेशन भी है. और उनका एक कंट्री का जो भी ज्योग्राफी कह लीजिए या वहाँ का जो बिजनेस का मॉडल कह लीजिए, वो अलग अलग उस पर. लेकिन आर्टिफिशियल इंटेलिजेंस और साइंस टेक्नोलॉजी ऐसी चीज है जिसमें कोई भी देश अपनी मेधा से, अपने रिसर्च से और अपनी जो साइंटिफिक अपना जो स्ट्रेंथ है उससे आगे बढ़ सकता है. ओके. उसका सबसे बड़ा जो उदाहरण मैं दूं तो हमारा इसरो है. हमने जो मंगल ग्रह पे पहले ही प्रयास में जाने का जो उपलब्धि भारत ने हासिल की, फिर उसके बाद नॉर्थ पोल पे हमारा जो इसरो की उपलब्धि हुई. જી બિલકુલ, સમયનો પણ અભાવ છે ધીરુભાઈ. ઓકે શત્રુઘ્નભાઈ, ધીરુભાઈ આપની પાસેથી હવે એ જાણવું છે, સમજવું છે કે જે મુદ્દાને લઈને, ટ્રેડ ડીલને લઈને વિરોધ કરવામાં આવ્યો,
જે મુદ્દાને લઈને છેલ્લે એ દેશના યુવાનો માટે, દેશના લોકો માટે જ વિરોધ કરવામાં આવ્યો હતો કે ક્યાંક કંઈક નથી બરાબર લાગ્યું, તો એ વાતને દેશની જનતાની સમક્ષ, લોકોની સમક્ષ, એ પાર્ટીની સમક્ષ, સત્તા પક્ષની સમક્ષ મૂકવાનો એક પ્રયત્ન છે. પરંતુ એ પ્રયત્નની વચ્ચે આજે એક ટી શર્ટ લેસ વિરોધ કરવામાં આવ્યો. હવે આ તમામની વચ્ચે જે એક મેઇન ઇશ્યુ છે કે જેના પર આ વાતને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, એ ડિસ્કસ થવું પણ ખૂબ વધારે જરૂરી છે. જી બેન, કોંગ્રેસે જ્યારે જ્યારે પણ વિરોધ કર્યો છે, અથવા તો આ દેશમાં વિરોધ પક્ષે જ્યારે પણ કોઈ પણ નીતિ વિરુદ્ધ અથવા તો કોઈ પણ પોલિસી સામે શાસક પક્ષની વિરોધ કર્યો છે ને, ત્યારે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ પૂરતું કવરેજ આપ્યું છે. બિલકુલ. જે પ્રકારે વિરોધ કરવામાં આવ્યો છે એ વિરોધ તો સહ્ય નથી જ, અને એનો જોરદાર વિરોધ કરવાની પદ્ધતિનો વિરોધ મીડિયામાં જોરદાર થઈ રહ્યો છે, આપ સમજો. પણ સાથે સાથે જે રીતે આખી વાતમાં ત્રીજો તબક્કો જે મીડિયાને લઈને આવવામાં આવ્યો છે, હવે આમાં ક્યાંક મીડિયા આ પ્રકારની વાત કરે છે, આ પ્રકારની વાત કરે છે, ત્યારે મારે કેયુરભાઈ અને આપણા ડોક્ટર સાહેબને કેવું છે, વિરોધ છે ને, અમે લોકો 3 બાબતને જોતા હોઈએ છીએ જ્યારે રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ. ત્યારે વિરોધનો મુદ્દો, વિરોધ કરનાર કોણ અને વિરોધનું સ્થળ. વિરોધનું જે સ્થળ છે ને, એ જંતર મંતરને બદલે આ જગ્યા રાખવામાં આવી. જંતર મંતર રાખવામાં આવ્યું હોત તો મારી દ્રષ્ટિએ આવકારી હતું. હું એને આવકારું છું. કોંગ્રેસનો કે વિરોધ પક્ષનો વિરોધ કરવાનો લોકશાહીમાં પૂરેપૂરો અધિકાર છે. शर्मा जी ने ये बात सही बोली है, लेकिन मैं एक बात जो उसने मुद्दा जो बात उसका जो એનું જે પોતાનું એક એને જે પ્રકારની વર્તણૂક કરી છે ને, વર્તણૂક બરાબર નથી. તમારો શર્ટલેસ વિરોધ કરીને વિદેશની અંદર, ખાસ કરીને દેશમાં પણ લોકો જોરદાર, અને ખાસ કરીને યુવાનોમાં ખોટો મેસેજ જાય છે. આજે આ વાતને લઈને ગામડા સુધી યુવાનો આ રીતે વિરોધ કરવા લાગશે તો આ દેશની સંસ્કૃતિને પણ જાકપ લાગે. ડોક્ટર સાહેબ, આ વાત બરાબર નથી. સર, વિરોધ કરવાનો અધિકાર પત્રકારો આવકારે છે. અમે એક તરફી રિપોર્ટિંગ કરવા વાળા લોકો નથી. તમે કેયુરભાઈ પણ મારી સાથે ક્યાંક ડિબેટમાં હોય તો અમે બોલ્યા છીએ, અમે કીધું છે, અમે તીવ્ર વિરોધ કર્યો છે. પણ આ વિરોધમાં વડાપ્રધાન સાચા છે. ભલે કદાચ એને પાછળથી થોડી વધારાની વાત ઉમેરી હશે, એ તમારી વાતને સ્વીકારું છું, પણ મેં આખી સ્પીચ વડાપ્રધાન શ્રીની સાંભળ્યા પછી હું એ નિષ્કર્ષ ઉપર આવું છું, शर्मा जी की बात में मैं भी सुर पुराता हूं. આ વિરોધ એકદમ વખોડવા લાયક વિરોધ છે. હું એ વાતને સ્પષ્ટ રીતે કહું છું. ઓકે. ફરી એકવાર હેમાંગભાઈ આપની પાસે, આમાં જેવી રીતે હમણાં જ વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈએ કહ્યું કે આમાં વિરોધને લઈને કોઈ જગ્યાનો વાંધો નથી, પરંતુ જે જગ્યા પસંદ કરવામાં આવી છે એ વાતને લઈને વાંધો છે. સવાલ એ પણ કે હવે આ વિરોધ યુથમાં શું મેસેજ જશે? જો આને આપણે યોગ્ય ગણાવીએ છીએ તો બધા જ લોકો આવી રીતને યોગ્ય ગણાવશે, અને જ્યાં જ્યાં વિશ્વ ફલક પર ભારતની પ્રસિદ્ધિઓ બતાવતા હોઈશું ત્યાંથી આવી રીતે વિરોધ પ્રદર્શનો થતા રહેશે તો શું નામ રહી જશે? આપણી વિશ્વ ફલક ઉપર ઓલી ગરબડિયા યુનિવર્સિટીનો જે ડોગ હતો, રોબોટ, જે ચાઇનાનો હતો પણ બતાવ્યો ઇન્ડિયાનો, જ્યારે ડ્રોન સાઉથ કોરિયાથી લાવીને બતાવવામાં આવ્યું, એક થર્મોકોલનું એરોપ્લેન ઢઢ કરીને ઉડાડ્યું, ત્યારે જ આપણે જે નુકસાની ભોગવવાની હતી એ ભોગવી લીધી. આ પ્રતિકાત્મક વિરોધ છે. જો ટ્રેડ ડીલ લાગુ પડશે, જે અમેરિકાના ટ્રમ્પ, ભારત સરકાર તો મૌન છે ટ્રેડ ડીલ ઉપર, પણ ટ્રમ્પે અને એના મિનિસ્ટરો, જે ત્યાં સેક્રેટરી કહેવાય છે, એને જે જાહેરાત કરી છે એ પ્રમાણનું ટ્રેડ ડીલ થશે તો ભારત દેશનો દરેક નાગરિક આ જ સ્થિતિમાં આવી જશે. આ વાત છે. ખેડૂતો પાસે પેરણ નહીં રહે, યુવાનો પાસે પેરણ નહીં રહે, આ દેશની આ હાલત થશે. એ વાત આમાં પ્રતિકાત્મક રીતે હું જોઉં છું, અને હું બહુ સ્પષ્ટપણે હજી પણ એવું કહું છું કે મુદ્દાને આગળ ધરો. સ્થળની વાત બરાબર છે, તમારે ધીરુભાઈ રિસ્પેક્ટેડ છે, આપણા બીજા મિત્ર પણ રિસ્પેક્ટેડ છે પત્રકાર આલમમાં, પણ મુદ્દા સાચા હતા કે ખોટા એ પેલા વાત, વેધર પ્રાઇમ મિનિસ્ટર ઇઝ કોમ્પ્રોમાઇઝડ ઓર નોટ,
આ મુદ્દો સૌથી મોટો જેની ઉપર ચર્ચા જરૂરી. ઓકે એના પર પણ વાત કરી કે ખેડૂતોના હિતને લઈને જ કોંગ્રેસ આવી હતી, તો એના પર પણ ડિસ્કસ થવું જરૂરી. ઓકે ધીરુભાઈ, આપની વાત ખૂબ ટૂંકમાં, પછી કેયુરભાઈ પાસે હેમાંગભાઈ, જ્યારે અમે રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ, શર્માજી મેરે સાमने बैठे और सीनियर पत्रकार है, અને કેયુરભાઈ પણ બરાબર, અમે જ્યારે પત્રકારત્વ કરતા હોઈએ છીએ, લખવું પછી પાછું એનું ફોલોઅપ લેવું એ બધું બરાબર છે, પણ ધીરુભાઈ પોતાના વર્તમાન પત્રમાં લખતા હોય એ વાતમાં પોતે સાચા જ છે અને જીત કરીને સતત લખીને કોકની પાછળ પડી જવું એ ચીજમાં અને લખવું અથવા તો વિરોધ કરવો અને પોતાનો વિરોધ સાચો છે એ જીદ પકડીને વિરોધને વિકૃતિ સુધી લઈ જવું, અને એ વાત બરાબર નથી ડોક્ટર સાહેબ. બિલકુલ, અને ઘણા બધા એવા મુદ્દા છે, લોકોના હિતના મુદ્દા. અમે સર સાથે, ડોક્ટર હેમાંગ સર સાથે પણ ચર્ચા કરી છે. કેટલાય સવાલો બીજેપીને, ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા હોય એમને પૂછ્યા છે, એમને પણ કડક સવાલો સાથે પૂછ્યા છે. હેમાંગભાઈની સાથે મેં પણ એવી રીતે સવાલો પૂછ્યા છે જ્યારે જનતાના હિતની વાત આવે. ક્યારેક સવાલ આ તરફ પણ હોય. ઓકે કેયુરભાઈ, આ મુદ્દા પર આપની અંતિમ પ્રતિક્રિયા. જે રીતે યુએસ ટ્રેડ ડીલની સાથે જોડવામાં આવે છે ને, ત્યારે યુએસ ટ્રેડ ડીલ વિષયમાં પણ ભારતે કશું જ કાચું કાપ્યું નથી, અને ખેડૂતોના હિતોના રક્ષણ સાથે બીજા બધા દેશોના ટેરિફ કરતા આપણો ટેરિફ ઓછો થાય એ દિશાની અંદર ભારતે હંમેશા કામ કર્યું છે. અને રહી વાત આ વિરોધ પ્રદર્શનની, તો કોઈ પણ વ્યક્તિએ પોતે સમજવું પડશે કે વિરોધ ક્યાં થાય, કઈ કક્ષાનો થાય અને કોની સામે વિરોધ થાય. ભાજપ સામે વિરોધ કોંગ્રેસ કરી શકે, એ પોલિટિકલ છે, પણ ભારત સામે વિરોધ કરવો આ ખરેખર અયોગ્ય છે. અને હું ફરી એકવાર ગાંધીજીના શબ્દોને યાદ કરતા, સબકો સંમતિ દે, આમને પણ ભગવાન સદબુદ્ધિ આપે અને ભવિષ્યની અંદર ભારતની એકતા, અખંડતા, ભારતના સૌહાર્દ અને ભારતના વિશ્વની અંદર ભારતનું નામ બગાડવાનો કોંગ્રેસ ટ્રાય ના કરે, કોંગ્રેસ પ્રયત્ન ના કરે, એવી હું હાથ જોડીને વિનંતી કરું છું. ઓકે કેયુરભાઈ, હેમાંગભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. બીજા મહત્વના મુદ્દા પર પણ આપણે ચર્ચા કરવી છે. શત્રુઘ્નભાઈ, ધીરુભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો